નડિયાદમાં 30 જૂનના રોજ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવનાર છે। ત્યારે બેનરને લઈને વિવાદ શરૂ થયો। બેનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને સ્થાનિક નેતાઓના ફોટો મૂકવામાં આવે છે, પરંતુ ખેડા જિલ્લા લોકસભાના સ્થાનિક સાંસદ દેવુસિંહ ચૌહાણનો ફોટો ન મૂકવામાં આવતા રાજકારણ ગરમાયું। નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આ અંગે આરએનબીના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે। આપ સૌ જાણો છો અત્યારે ખેડા જિલ્લાની પરિસ્થિતિ ઇલેક્શન પહેલા પણ હતી અને અત્યારે પણ એવી છે કે સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે કોઈ પણ પ્રકારનો મનમેળ છે નહીં। એટલે મારું કહેવું એવું છે કે એના કારણે જ કદાચ સાંસદ સભ્યશ્રીનો ફોટો નથી વાગ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને આ સંગઠન વચ્ચે જ જો આટલો મોટો મતભેદ ચાલતા હોય તો પ્રજાનું કામ તો થવામાં કોઈ શક્યતા જ નથી।